પ્રભુ ભજન મજરીક નવરાસ ગાઢજો પ્રભુ ભજન મજરીક નવરાસ કાઢજો પ્રભુ ભજન મજરીક નવરાસ ગાઢજો પ્રભુ ભજન મજરીક નવરાસ કાઢજો હરિ ભજન તમે હિત કરી આવજો હરિ ભજન તમે હેત કરી આવજો જો આળસમાં ના વજાય ઓ જીવરામ જો આળસમાં ના વજાય થોડો સમય નીકાળજો જો આળસમાં ન જાય ઓ જીવરામ જો આળસમાં ન જાય થોડો સમય નીકાળજો હરિ ભજવાને તને સમય આપ્યો રૂડો હરિ ભજવાને તને સમય આલ્યો રૂડો હરિ ભજવાને તને સમય આપ્યો રૂડો હરિ ભજવાને તને સમય આલ્યો રૂડો આપણે રાતના ભજન છે બાકી દુનિયા બધા જગતના બધા રાતના કેમ ભજન કરે હા પરમાત્માએ તમને એટલી સહાય કરી કે તમારા દિવસે ટાઈમ ન મળે તો ફરી ઘરનું બધું કામકાજ પરવારી હા અને શાંતિથી નિવૃત્તિ રાતે શું કામ હોય કોઈને કશું કામ ના નિવૃત્તના સમયથી ભગવાનનું ભજન કરવું પણ રાતને ટાઈમ નહીં હા રાતને ટાઈમ નહીં તો પછી ભગવાન શું કરે વિચાર કે છે આપણા હાથની વાત નહીં હા આટલી અનુકૂળ આવી કે તમે જ્યારે આવો જેવી રીતે આવો જેમ બેસવું એમ બેસો લો હા દવા પાક કરી બેસો ખુરશી ઉપર બેસો હા ખાટો ઢાળી આડે આપણે ઉતા હોભળો પણ આવો અહીંયા હા અહીંયા આવશો તો તમે જાગશો અને જાગશો તો તમને બેસતા આવડશે બોલતા આવડશે ખાતા આવડશે જોતા આવડશે હોભળતા આવડશે બધું આવડશે નાનું છોકરું હોય નિશાળમાં ભણવા જાય કોઈ આવડે કોઈ ત્યારે બેસતા ના આવડે ડોબા લાગ આવે તો બેનના ખોળામાં જઈને બેસે કે બેનની ખુરશી ઉપર જઈને બેસી જાય ખાલી પડ્યું તો એટલે નાનું છોકરું સ્કૂલમાં જાય એને કશું ના આવડે હા પણ ભાઈ 12 મહિના જુઓ છોકરું કેટલું બેસતા શીખી જાય હા સ્કૂલમાં જાય કે બેન આવું હા તરત મેં અંદર એન્ટ્રી કર્યો કે બેન આવું બેન હું જાઉં હા તરત બેસતા ઉઠતા બોલતા ચાલતા બધું શીખી જાય હા એમ ભજનમાં આવી બેસો તો ધીરે 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 બધું શીખવા મળશે ચાલવાનું પણ સમય કાઢો તો સમય ના કાઢો તો કોઈ જાણવા મળે હરિ ભજનમાં તને સમય આપ્યો રૂડો હરિ ભજન તને સમય આપ્યો રૂડો કામ ખોટા કરી થાય છે તું ભૂંડો કામ કરી થાય છે ભૂંડો નવરો બેઠો ન ખુરશાને વાળે ઓ જીવરામ નવરો બેઠો ન ખુરશાને વાળે થોડોક સમય નીકાળજો નવરો બેઠો ન ખુરશાને વાળે ઓ જીવરામ નવરો બેઠો ન ખુરશાને વાળે ઓ જીવરામ સમય નીકાળજો પ્રભુ ભજનનો સમય ગયો પાલકમાં પ્રભુ ભજનનો સમય ખોયો પલકમાં પ્રભુ ભજનનો સમય ગયો પાલકમાં પ્રભુ ભજનનો સમય ખોયો પલકમાં આ જોતા જોતા જો 65 વર્ષ થઈ ગયા હા ખબર ના પડી એમ આજની ઉંમર થઈ ગઈ 70 વર્ષની 80 વર્ષની હા સમય જતાં વાર લાગતી નથી ચૌરે ચૌટે બેસી સમય ગાયો ચાટાકામાં ચૌરે ચૌટે બેસી સમય ગાયો ખાટલે બેસી પુકારે ભગવાન ઓ જીવરામ પાછી પુકારે ભગવાન થોડો સમય નીકાળજો
પાસે પોકારે ભગવાન જીવ રામ પાસે પોકારે ભગવાન નવરાત ઘણી પણ હારી બાજે નહીં નવરાત ઘણી પણ હારી બાજે નહીં વાજીવો પ્રભુને ગમે નહીં વાજીવો પ્રભુને ગમે નહીં દુઃખના દિવસ ગણે દિન રાત ઓ દીવ રામ દિવસો ગણે દિન રાત થોડોક સમય નિકાળજો દિવસ ગણે દિન રાત ઓ દીવ રામ દિવસ ગણે દિન રાત થોડો સમય નિકાળજો સમયમાંથી જરાક સમય નિકાળજો સમયમાંથી જરાક સમય નિકાળજો પ્રભા શંકર પ્રભુ ભજન કરી લેજો પ્રભા શંકર પ્રભુ ભજન કરી લેજો ઉતરશો ભાવની પાર ઓ જીવ રામ ઉતરશો ભાવ સાગર પાર થોડોક સમય નિકાળજો ઉતરશો ભાવ સાગર પાર ઓ જીવ રામ ઉતરશો ભાવ પાર થોડો સમય નિકાળજો આપણે માટીના ગલ્લા રાખીએ કે નહીં રાખતા માટીના ગલ્લા એમાં રૂપિયો 5 રૂપિયા નાખતા છો ને આપણે નહીં નાખતા કેમ નાખતા છો કે થોડા થોડા ભેગા થાય એમ આપણે પરમાત્માએ 24 કલાક કાઢ્યો હોય એમાં અડધો કલાક પ્રભુ માટે આપણે થોડો સમય કાઢીએ ને હા અને પછી તો 12 મહિને 2 વર્ષે ગલ્લો ખોડો હા કેટલા ટકા હા થાય તમારે કોઈક વસ્તુ લાવી હોય ને ટીવી લાવી હોય તો ટીવી આવી જોઈ લો હા તો તમે વિચાર કરો આપણે વધારે તમારી પાસે બધો સમય નહીં માગતા તમારી પાસે 12 કલાક સમય અમે નહીં માગતા હા અને નવરાત્રના સમયમાં થોડો સમય કાઢી 1 કલાક સમય આપો હા આમાં આપણે શું જવું છે હા હું તો ના પાડું છું કે મને પોળી ના પાડો હા પછી રૂપિયો 10 રૂપિયા મૂકવાની તો વાત કરું તો હા હવે બધા મંજૂર હોય તો મને પોળી એમના કોઈના ઘરનું પાછો આપણે આવી ભજન કરીશું બધા સમય લો પ્રભુનું ભજન કરવામાં કોઈને તમને કોઈ મળે કોઈ 25 રૂપિયા કોઈ હાલે મફતલા કોઈ હાલવાના કોઈ 100 રૂપિયા કોઈને બધા જોડે કરવાના કોઈને હાલવાના નહીં હા આપણે જેવી રીતે તમે ભગવાનનું ભજન કરીએ એવી રીતે આપણે કરીએ ભજન હું એ રીતે કરું કારણ કે મને તમે 2 રૂપિયા મૂકવા આવો એટલે ભાઈ બીજાને કોઈને વિચાર થાય કે ભાઈ તું બાપુને 100 રૂપિયા આલવા પડશે હા અને આટલો પ્રસાદ લાવવો પડશે એટલે અત્યારે 500 રૂપિયાનો પ્રસાદ મંગાવવો પડે હું તો કોઈ પ્રસાદની જરૂર નહીં આપણે હા આ એ પ્રસાદ કહો ને પેલા પ્રસાદ કાઢી તો જરૂર નહીં એ તો લઈ ખિસ્સા ભરી ઘેર જતા રહેશે બધાય હા અને આ પ્રસાદ ડાયરેક્ટ અંદર જ ઉતારજો હા આપણે પ્રસાદની જરૂર નહીં ચીકીની જરૂર નથી લો હા તો વરાતી ભાઈ કેટલું સહેલું ભજન હોવું જોઈએ કહેજો હા આપણે કોઈ કડાય તો મૂકવાના નહીં કોઈ હા સહેલું ભજન છે હા એટલે જેમ ભગવાને આપણે જેમ ગલ્લામાં પૈસો ભેગો કરીએ એમ ભગવાનનું ભજનની રૂપી કમાણી કરી થોડે ઘણા સમય કરો કૃષ્ણ કનૈયા